ઓસિલેશન એટલે દોલન. કોઈ પણ પદાર્થ જેમ કે પેન્ડ્યુલમ છે, હિંચકો છે, ઘોડિયું છે, એમાં એક વખત તમે સ્પ્રિંગની નીચે લટકાવેલો પદાર્થ છે, ખેંચીને છોડી દો તો આમાં ઓસિલેટ થાય. લોલક પેન્ડ્યુલમ આ રીતે થતો હોય, હિંચકો કે ઘોડિયામાં આ રીતે થાય. આ બધામાં ફોર્સ એ ટાઈપનું લાગે છે કે ઓસિલેશન થાય છે. એમાં સિમ્પલ હાર્મોનિક મોશન SHM એ આપણો મેઇન ટોપિક છે. પણ હાર્મોનિક મોશન જે છે, નોર્મલ ઓસિલેટરી મોશન, દોલન ગતિ, એની અંદર કન્ડિશન શું છે કે કોઈ પણ બોડી છે એ નિશ્ચિત પાથ પર નિશ્ચિત પોઈન્ટને અનુલક્ષીને નિશ્ચિત ફિક્સ ટાઈમે પોતાની મોશન રિપીટ કરે તો એને પિરિયોડિક મોશન કહેવાય. પણ સિમ્પલ હાર્મોનિક મોશન એમાં ઓર બે કન્ડિશન છે. એક તો ફોર્સ છે એ F = માઇનસ કહેવાય હોવું જોઈએ, મતલબ ડિસ્પ્લેસમેન્ટના પ્રપોર્શનમાં અને એની અગેન્સ્ટમાં હોવું જોઈએ. સ્પ્રિંગ હોય તો નીચે ખેંચો તો ઉપર તરફ ફોર્સ લાગતો હોવો જોઈએ. લોલક હોય અને આમ લઈ જાવ તો ફોર્સ આમ લાગવું જોઈએ, આમ લઈ જાવ તો ફોર્સ આમ લાગવું જોઈએ. અને બીજું સ્ટ્રેટ પાથ હોવો જોઈએ, તો એ SHMની ડેફિનેશનમાં આવે. પેન્ડ્યુલમ આમ કરતો હોય તો SHM ન કહેવાય, ખાલી આટલું હલતું હોય તો SHMમાં એને લઈ શકાય. હવે આપણે એક સ્પ્રિંગ લઈ લઈએ અને આ સ્પ્રિંગ છે એની નીચે એક ઓબ્જેક્ટ લટકાવીએ આપણે, પછી એને ખેંચીને છોડી દઈએ તો એ જે ઓસિલેટ કરે એનો પાથ છે એને અહીંયા રાખી દઈએ. તમારે આખું સમજી લેવું છે. આ y = 0 કહેવાય, આ y = +a કહેવાય, આ y = -a કહેવાય. કેટલીક ટર્મ્સ સમજી લો તમે. એક તો ટાઈમ પીરિયડ એટલે એક ઓસિલેશન પૂરું કરવાનો ટાઈમ. આમાં ડિસ્પ્લેસમેન્ટ જે છે જેને આપણે a sin ωt +φ પછી સમજાવું વળી દર્શાવીએ છીએ, એ એકચ્યુઅલી આપણે જેને ડિસ્પ્લેસમેન્ટ કહીએ કે ચેન્જ ઇન પોઝિશન એ નથી. આની ડેફિનેશન છે અહીંથી બોડી કેટલું દૂર છે એ. માની લો કે આ અહીંથી અહીંયા આવે ને, ધારો કે આ 2, 4, 6, 8, 10 છે સપોઝ, આ તો અહીંથી અહીંયા આવે તો આ 2, 4, 6, 8, તો અહીંથી અહીંયા આવે તો 6, આ જે હાલ્યું એ ડિસ્પ્લેસમેન્ટ ન કહેવાય. આમાં જે ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ અહીંથી અહીંયા આવ્યું, એક્ઝેક્ટલી અહીંથી ક્યાં છે એને જ ડિસ્પ્લેસમેન્ટ સમજવાનું. ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી ડિસ્પ્લેસમેન્ટ, ઇટ ઇઝ ધ પોઝિશન ફ્રોમ ધી ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. સંતુલન સ્થાનથી બોડીની પોઝિશન ક્યાં છે એ આ બતાવે છે. આ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ છે, એને કહેવાય એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર. પ્લસ એ માઇનસ એની વચ્ચે આ દોલનો થતા હોય, ઓસિલેશન. અહીંયા ઓમેગા જે છે એના ઉપરથી તમને 2π/t અથવા તો 2πf થી ફ્રીક્વન્સી એટલે ઓસિલેશન્સ પર સેકન્ડ અને ટાઈમ પીરિયડ એટલે કે એક ઓસિલેશનનો ટાઈમ, એ આ બે વસ્તુ આનાથી મળે. આને ઇનિશિયલ ફેઝ કહેવાય. ફેઝ એટલે કળા. જો બોડી અહીંથી સ્ટાર્ટ કરે તો ઇનિશિયલ ફેઝ 0, બોડી અહીંથી સ્ટાર્ટ કરે 3π/2, અહીંથી સ્ટાર્ટ કરે π/2, એનાથી જ તમને સાઇનની વેલ્યુ મળે. એટલે ખરેખર સ્થાન બતાવે છે કે કોઈ પણ મોમેન્ટે તમે ફેઝ જાણો એના પરથી તમને ખબર પડે કે બોડી ક્યાં હશે. એનો એ યુઝ છે. આનું તમે ડિફરન્શિએશન કરો તો વેલોસિટી મળે, એ ઓમેગા cos ωt +φ મળે. પછી √1 - sin² ને એ બધું કરો તો ±ω√a² -y², આ v મળે. આમાં vmax જે છે એ એક્ઝેક્ટલી મિડલમાં મળશે, ±ωa. ઉપર જતી વખતે +ω, નીચે આવતી વખતે -ωa. અને બે છેડે જે છે એ મિનિમમ મળે 0. ક્યાં? બંને છેડે ±a વખતે. એ આમાં મૂકશો તો ખબર પડે ને, વાયની જગ્યાએ એ મૂકો તો ઇક્વેશનથી 0 થાય. આપણે હિંચકા ખાતા હોય તો એ ખબર પડે કે બે છેડે આપણે પાછા વળવાનું હોય એટલે ક્ષણિક મોમેન્ટરી વેલોસિટી 0 થાય. આનું ડિફરન્શિએશન કરીએ એટલે એક્સેલરેશન મળે, તો એ -ω²y મળશે. આ મેક્સિમમ ક્યાં આવે? છેડે આવે, -ω²a અથવા તો +ω²a. જો તમે પ્લસના છેડે હોય તો -ω²a, એટલે એ નીચેની ડાયરેક્શન બતાવે. નીચેના છેડે હોય તો -a, y = -a મૂકશે તો પ્લસ થશે. કોઈ પણ મોશન SHM છે કે નહીં એ ચેક કરવું હોય તો બે જ રસ્તા છે. કાં ફોર્સ વેરીઝ -y સાબિત કરો, -y ના પ્રમાણમાં છે એવું, અને કાંઈ એક્સેલરેશન ચલે છે વેરીઝ -y પ્રૂવ કરી દો. બે વાર ડિફરન્શિએશન કરીને તમને કોઈ એમ કહે કે y = a sin ωt + b cos ωt સાબિત કરો,
અથવા તો પૂછે કે SHM છે કે નહીં, તો 2 વાર ડિફરન્શિએશન કરીને એ મેળવો, એ માઇનસ સમથિંગ વાય સમથિંગ તરીકે જે હોય એ હાલે. આનો ટાઈમ પીરિયડ છે એની એક ફોર્મ્યુલા છે 2π√m/k. દોલકની એનર્જી તમારે લેવી હોય તો કાઇનેટિક એનર્જી છે એ આપણે 1/2 mv² થી બતાવી શકીએ. પોટેન્શિયલ એનર્જી છે એની ફોર્મ્યુલા છે 1/2 ky², અને ટોટલ મિકેનિકલ એનર્જી છે બેનો સમ એ આવશે 1/2 ka², અને k છે એ m⍵² છે. આ રીતની 3 દોલન દરમિયાનની એનર્જી હોય. હું તમને બતાવી દઉં. પહેલાં આપણે જોયું 3 ઇક્વેશન, ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એક્સેલરેશન. ડિસ્પ્લેસમેન્ટ કઈ મોમેન્ટે કઈ રીતે ચેન્જ થયું, એટલે જ એને સાઇન વડે બતાવે. 0માંથી વધતા મેક્સિમમ, પછી ઘટીને 0, પછી નીચે મેક્સિમમ, પછી ઘટીને 0. પછી વેલોસિટી જે છે એ જ્યારે બોડી ઉપર જતો હોય ત્યારે પ્લસ લેવાનું, નીચે આવતો હોય ત્યારે માઇનસ લેવાનું. દરેકની સાઇન વગેરે અંદર ડિટેલમાં છે, બધા પ્રશ્નો પાછા જોઈ અને બધી વસ્તુ અંદરની મઠારી લેજો. હું તમને ફાસ્ટ રિવિઝન કરાવી અને હાઇલાઇટ આપી રહ્યો છું, જેથી કરીને તમને એક ડાયરેક્શન મળે. હવે એનર્જી બાબતમાં જે છે, તો ધારો કે ગ્રાફ આપણે પ્લોટ કરીએ તો આઈડિયા આવે. આ ટોટલ કોઈ પણ એનર્જી લઈ લે, 3 એનર્જી અહીંયા રાખીએ. આ મિકેનિકલ એનર્જી થઈ ગઈ, કારણ કે એ કોન્સ્ટન્ટ હશે. સપોઝ આપણે 100 લઈ લઈએ, આ -a અને આ +a હોય તો બોડી અહીંયા આ રીતે ઓસિલેટ થાય. y = જ્યારે 0 હશે ત્યારે પોટેન્શિયલ એનર્જી 0 હશે, કાઇનેટિક મેક્સિમમ હશે. તમે જેવા અહીંથી બંને છેડે જશો એમ પેરાબોલિક પાથમાં પોટેન્શિયલ એનર્જી વધશે અને કાઇનેટિક એનર્જી આ રીતે ઘટશે બંને બાજુ. આ લોકેશન એવું છે જ્યાં બંને એનર્જી સેમ થઈ જાય 50-50. એ લોકેશન તમે ફાઇન કરવા જશો તો a/√2 આવશે. એટલે આ પોઈન્ટના કોઓર્ડિનેટ a/√2 અને e/2 આ બાજુનું આવે તો -a/√2 અને e/2 એવું થાય. એનર્જી જે છે એ એનર્જીના પોતાના, આ ટોટલ એનર્જી થઈ ગઈ, આ પોટેન્શિયલ એનર્જી થઈ ગઈ, આ કાઇનેટિક એનર્જી થઈ ગઈ, એના પોતાના સમય સાથેના ગ્રાફ પણ આપણે પ્લોટ કરી શકીએ. તો એ તમને બતાવેલા છે કે એક આ જે છે એ ટોટલ એનર્જી હશે. સમય સાથેનો ગ્રાફ જે આપણે લેવા જઈશું તો એ કોઈક એકનો છે એ આ રીતે હાલતો હશે. નેગેટિવ તો થશે જ નહીં, અહીંથી પાછો આમ થશે આ રીતે, અને બીજાનો જે છે એ આમ હાલતો હશે. જ્યારે એક મેક્સિમમ ત્યારે બીજી 0 હશે, અને એ રીતે આખું ગ્રાફ થશે. આનું જ્યારે એક ઓસિલેશન થશે ત્યારે એ બે એનર્જીના છે. ટાઈમ સાથેનો ગ્રાફ દોરવો હોય તો અમે પોઝિશન સાથેનો ગ્રાફ ડ્રો કર્યો છે. આ બધી વિગત તમને આપેલી છે. કઈ મોમેન્ટે એનર્જી કઈ હોય તમે પોઝિશન પરથી નક્કી કરી શકો. વચ્ચે હો તો બધી એનર્જી કાઇનેટિકના ફોર્મમાં હોય, પોટેન્શિયલ 0 હોય. તમે જેમ જેમ છેડા બાજુ જાઓ એમ કાઇનેટિક એનર્જી ઘટતી જાય, પોટેન્શિયલ વધતી જાય. જ્યારે તમે છેડે પહોંચો ત્યારે કાઇનેટિક મોમેન્ટરીલી 0 થાય, પોટેન્શિયલ છે આને ટચ થાય. એટલે એ જ વસ્તુ તમે T/4, T/2, 3T/4, 4T/4 એટલે T એવા બધા ટાઈમમાં કન્વર્ટ કરીને ટાઈમવાળો ગ્રાફ છે એ લઈ શકો છો. આ એનર્જીની વાત થઈ ગઈ. ફોર્સ કોન્સ્ટન્ટ K = m⍵² થાય એ થયું. હવે એક ઇક્વેશન લઈએ, F = ma આપણે લઈએ તો md²y/dt², f ની જગ્યાએ -ky મૂકીએ તો આપણને d²y/dt² k/my = 0. k/m = ω², તો d²y/dt² ω²y = 0, અથવા તો d²y/dt² = -ω²y. આ તે SHM હોવાની સાબિતી છે. એટલે કોઈનું ડિફરન્શિયલ ઇક્વેશન, વિકલ સમીકરણ આવા ટાઈપનું હોય તો આને SHM સમજવાનું. સપોઝ અહીંયા તમને 16y આપ્યું તો ω = 4 લઈ લેવાનું, કારણ કે અહીંયા જે કાંઈ હોય તમને એમ કહે કે SHM છે અને એનું ઇક્વેશન આવું છે, જેમાં અહીં 100y છે તો ω = 10. જો SHM હોય તો એનું ડિફરન્શિયલ ઇક્વેશન આવું જ હોય, અને તો આ yની હારી જે ગુણાયેલું હોય, મલ્ટીપ્લાય થયેલું હોય એ ω² જ હોય. એના પરથી ω પરથી t મળે ને આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન મળી શકે. હવે સાથે એક બીજી વાત પણ જોઈ લઈએ કે SHM ને તમે ધારો કે આવી SHM હોય તો એને તમે એક આવી સર્ક્યુલર મોશન સાથે પણ લિંક કરી શકો. માત્ર કન્ડિશન એ છે કે આ સર્કલની રેડિયસ આના એમ્પ્લિટ્યુડ કંપવિસ્તાર જેટલી હોવી જોઈએ, અને આમાં જે પાર્ટિકલ તમે લ્યો છો એ જે ફરે એની ફરવાની એંગ્યુલર સ્પીડ છે એ આના ω જેટલી હોવી જોઈએ.
ઓમેગા સેમ એટલે ટાઈમ પીરિયડ સેમ, મતલબ કે તમારો SHO છે એ આમ એક ઓસિલેશન પતાવે તો રેફરન્સ પાર્ટિકલ છે એ આમ એક રોટેશન પતાવે. હવે માની લો કે અહીંથી સ્ટાર્ટ કરે તો ટી જેટલા ટાઈમમાં એ એંગલ ઓમેગા ટી થાય. ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. તમે કંઈક અહીંથી સ્ટાર્ટ કર્યું હોય, ફાઈ જેટલો એંગલ પહેલાં હોય ને પછી તમે સ્ટાર્ટ કર્યું હોય, તો આ એંગલ છે એ માની લો કે પહેલાં ફાઈ હોય ને પછી ઓમેગા ટી, તો ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. હવે આ બે મોશનમાં આ જે મોશન છે એનો પ્રોજેક્ટાઇલ તમે લો ડાયામીટર ઉપર તો એ SHO જ બતાવે. એટલે તમે આનું અહીંયા પોઝિશન છે એનો આ બાજુ પ્રોજેક્શન લ્યો તો જો આ એ છે, આ થીટાની સામેની બાજુ થઈ તો આ એ સાઇન થીટા મળી ગયું, એટલે કે એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ધારો કે આની વેલોસિટી છે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા હોય, આરને બદલે એ ઓમેગા થશે, તો આના બે કોમ્પોનન્ટ લઈ લો. આને પેરેલલ કોમ્પોનન્ટ કયો? આ થયો, તો આ જે છે એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ થઈ ગયું. તમને ટૂંકમાં આ જે સર્ક્યુલર મોશન કરતું રેફરન્સ પાર્ટિકલ જે છે સંદર્ભ કણ, એની પોઝિશન પરથી SHMની પોઝિશન મળે, એની વેલોસિટી પરથી SHMની વેલોસિટી મળે, એનો એક્સેલરેશન આમ હોય v સ્ક્વેર બાય આર, આરની જગ્યાએ એ છે, હા આવડું આ. તો એનો કોમ્પોનન્ટ તમે લેતા જાઓ અને તમે પછી આર ઓમેગા આર ઓમેગા સ્ક્વેર કરી શકો છો, તો આર ઓમેગા સ્ક્વેરની જગ્યાએ એ ઓમેગા સ્ક્વેર થાય. તો એ આ બાજુ હોય એનો આ કોમ્પોનન્ટ લઈ લો તો એ અહીંયા એંગલ હોય એટલો આ થાય, તો આ તમારે એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. નીચે છે એટલે માઇનસ કરી દો એટલે તમને માઇનસ ઓમેગા સ્ક્વેર વાય મળે. એટલે આ માત્ર ઉપયોગ એટલો છે કે સર્ક્યુલર મોશન એને SHM સાથે લિંક કરી શકાય અને પાર્ટિકલની પોઝિશન પરથી SHMની પોઝિશન મળે. પાર્ટિકલની વેલોસિટી પરથી કોમ્પોનન્ટ લેવાથી આને પેરેલલ કોમ્પોનન્ટ લેવાનો, પાર્ટિકલના એક્સેલરેશનનો આને પેરેલલ કોમ્પોનન્ટ, ઊંધો છે એટલે માઇનસ આવ્યું, બાકી તમને એ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જ મળી જાય. એ મુદ્દો એક આવ્યો. અને પછી એક ખાલી સ્પ્રિંગનું કોમ્બિનેશન આવે કે સિરીઝ કોમ્બિનેશનમાં બે સ્પ્રિંગ હોય તો ટોટલ ફોર્સ કોન્સ્ટન્ટ છે એ 1/k. ધારો કે એક સ્પ્રિંગ આમ છે, આ એની હારી બીજી સ્પ્રિંગ છે, અહીંયા માસ લટકાવ્યું, આના ઓસિલેટ કરો તો રિઝલ્ટન્ટ ફોર્સ કોન્સ્ટન્ટ 1/k ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 આવે. તમે જો પેરેલલમાં રાખો આ એક સ્પ્રિંગ, આ બીજી સ્પ્રિંગ અને નીચે એક ઓબ્જેક્ટ લટકાવ્યો, તો એના ઓસિલેશનમાં k ઇઝ ઇક્વલ ટુ k1 પ્લસ k2 આવે. અને એક કોમ્બિનેશન આવું છે જેમાં એક સ્પ્રિંગ, વચ્ચે માસ અને નીચે એક સ્પ્રિંગ, તો એમાં આ જ ફોર્મ્યુલા આવે છે. એ ફોર્મ્યુલા સમજી લો, એના પરથી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ T1 સ્ક્વેર પ્લસ T2 સ્ક્વેર, ને આજે આપણે કરવાનું એમાં આપ્યું હતું એ તમે સમજી લો. એટલે તમને રૂટમાં આવશે, કારણ કે ટી આમ છે ને, એટલે તમે બે ઇનવર્સમાં આવશે, તો આ નીચે છે તો આ ઉપર આવ્યું અને આનો સ્ક્વેર કરી ત્યારે કે આવે ને, એટલે એ રીતે એ ઇક્વેશન પણ એ બનાવી નાખવાના ટીના. તમારે ખાલી કેના ઇક્વેશન યાદ રાખી લેવાના અને આના બધા જે કાંઈ પ્રોબ્લેમ હોય એ જોઈ લેવાના. આ SHMની લાર્જલી બધી વસ્તુ પતી. પછી પેન્ડ્યુલમ આવે. પેન્ડ્યુલમ જે છે એમાં ખાલી એટલું જ જોવાનું છે, ડેરિવેશન કાંઈ કરવાની જરૂરિયાત નથી. આ જે ઓસિલેટ થતું હોય, એક તો સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ, એમ્પ્લિટ્યુડ સ્મોલ રાખશું તો જ SHMની ડેફિનેશનમાં આવે, નહીતર કૌડ પાથ થઈ જાય. એમાં T ઇઝ ઇક્વલ ટુ 2π√L/g. તમે બીજું કંઈ ફોર્સ ન લગાવો તો mg જ લાગતું હોય, અને સામે ટી તો હોય ટેન્શન, એના ઉપરથી આપણે ડિરાઈવ કરી લીધું હોય. હવે થાય કેવું કે કોઈક વખતે આ પેન્ડ્યુલમને આપણે ટ્રેનમાં લઈ જતા હોઈએ, તો ટ્રેનનો જેટલો એક્સેલરેશન હોય એ પેન્ડ્યુલમનો આવે, તો તમારે અહીંયા આગળ નીચે તરફ જી આવે અને એક આડો એ આવે, એ બેનો ટોટલ અહીંયા મૂકવો પડે, એટલે √g² પ્લસ a² મૂકવો પડે, કારણ કે એક આમ છે ને એક આમ છે, તો બે વેક્ટર છે, એનો ટોટલ √g² પ્લસ a² થાય. માની લો કે તમે લિફ્ટમાં આને રાખ્યું, લિફ્ટ ઉપર જાય તો સ્યુડો નીચે આવે, તો g પ્લસ એ અહીંયા લેવું પડે. લિફ્ટ નીચે જાય તો સ્યુડો ઉપર આવે, g માઇનસ એ લેવું પડે. માની લો કે કોઈક વખતે તમે આની ઉપર ચાર્જ લગાડી દીધો અને આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડ્યું, આની ઉપર એક ફોર્સ આવે EQ અને નીચે આવે mg, તો ટોટલ એક્સેલરેશન એટલે ટોટલ ફોર્સ ડિવાઇડેડ બાય માસ, તો √ આ mg નો સ્ક્વેર પ્લસ EQ નો સ્ક્વેર
એ ફોર્સ થાય એને ડિવાઇડેડ બાય માસ કરો, એ માસને અંદર પછી લઈ જાઓ તો m સ્ક્વેર થાય. એમાંથી જે મળ્યો એ તમારો g થઈ ગયો ને એ અહીંયા મૂકી દેવાનો L/g ની જગ્યાએ. કોઈ કાલ સવારે આમ ફીલ લગાવે તો ફોર્સ એક આમ લાગે, એક આમ લાગે, બે વચ્ચેનો કંઈક એંગલ હોય તો ઓલું ઇક્વેશન છે ને a² + b² + 2ab cos θ, એનાથી નેટ ફોર્સ મેળવવાનો, બાય એમ કરીને જે વધે ને એ અહીંયા g ની જગ્યાએ મૂકવાનું. આવા બધા અંદર કેસ હોય. ધારો કે પેન્ડ્યુલમને તમે ડૂબાડી દીધું કોઈ પાણીની અંદર, તો નીચે mg ને ઉપર બોયન્સ ફોર્સ આવે, ઉત્પ્લાવક બળ. એ ફોર્સ ટોટલ આવે એને ડિવાઇડેડ બાય માસ, એ તમારો g થયો એ અહીંયા મૂકવાનો થાય. આટલું આમાં ધ્યાન રાખવાનું છે પેન્ડ્યુલમની અંદર. પછી ખાલી બે જે બીજી સિચ્યુએશન છે, આપણે જે SHM કહીએ છીએ એ આઈડિયલ સ્થિતિ છે. એવું માનીને હાલીએ છીએ કે એનું એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ રહે છે. મતલબ એવું માનીને હાલીએ છીએ કે એની ટોટલ એનર્જી કોન્સ્ટન્ટ રહે છે. હકીકતમાં બે કારણોસર, ઇન્ટરનલ ફ્રિક્શન અને એક્સટર્નલ મીડિયમનો રેઝિસ્ટન્સ, જેમ કે હવામાં તો હવામાં કંઈક અવરોધક બળતો હોય, રેઝિસ્ટિવ ફોર્સ, એ ડેમ્પિંગ ફોર્સ કહેવાય. એને કારણે ઓસિલેશન ધીમા પડતા જાય. એ ડેમ્પ્ડ ઓસિલેશનની અંદર F = માઇનસ કહેવાયની સાથે સાથે એક -bv જેટલું ડેમ્પિંગ ફોર્સે આવે. આને તમે ma એટલે d²y/dt² કરી અને પછી આનું d²y/dt² પ્લસ આ b/m, ઓલો v આ બાજુ લીધો, ઇટ ઇઝ dy/dt પ્લસ k/m × y. આ એનું ડિફરન્શિયલ ઇક્વેશન થયું. હજી તમે b ને 0 લઈ લો, મતલબ ડેમ્પિંગ નથી, કાંઈ અવરોધ નથી, તો પાછું હતું એનું એ તે ડિફરન્શિયલ ઇક્વેશન આવી જાય જે SHMમાં હતું. આનું સોલ્યુશન તમે મેળવો તો આ a e−bt/2m sin ω' t + φm આવે. ω' એ √k/m−b²/4m², એ આપણે ખબર છે. આ એનો એમ્પ્લિટ્યુડ થયો. મતલબ કે આમાં એક ધારા આમ થયા ન કરે ઓસિલેશન. ઓસિલેશન જે છે એનો એમ્પ્લિટ્યુડ છે એ ઘટતો જાય, થશે સાઇન પ્રમાણે જ તે, પણ જે આ મેક્સિમમ વેલ્યુ છે એ ઘટતી જાય છે ચઢઘાતાંકે એક્સપોનેન્શિયલી, અને એ પ્રમાણે એની એનર્જી ઘટતી જશે. કારણ કે એમ્પ્લિટ્યુડ તરીકે તમારે હવે આ લેવાનું થાય. આ એની જગ્યાએ a e−bt/2 એનો સ્ક્વેર કરો તમે, એટલે આ 2 નીકળી જાય, તો એની ટોટલ એનર્જી છે એ પણ આ રીતે એક્સપોનેન્શિયલ એટલે કે ચઢઘાતાંકી રીતે ઘટતી જતી હોય. આ થયા ડેમ્પ ઓસિલેશન. પછી ફોર્સ્ડ ઓસિલેશન જે આવે એમાં આપણે બાય ફોર્સ અને ટકાવી રાખતા હોઈએ, એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ રાખતા હોઈએ. એ જે ફોર્સ આપણે લગાવીએ એ F0 sin ω-t વડે બતાવીએ. સાંભળજો જરા, આ ફોર્સ બહારથી, ધારો કે હું કોઈ ઘોડિયું છે, એ કોઈ પણ પ્રકારના ફોર્સ વગર જે ફ્રીક્વન્સીથી ઓસિલેશન કરે એની નેચરલ ફ્રીક્વન્સી કહેવાય. પછી હું પકડીને ફોર્સ લગાવું તો હું ધીમે ધીમે લગાવીશ તો એ ફ્રીક્વન્સી રહેશે એની, હું ફાસ્ટ લગાડીશ તો એ ફ્રીક્વન્સી રહેશે. મતલબ જેવું આપણે ફોર્સ લગાવીએ ત્યારે એની જે ઓસિલેશનની ફ્રીક્વન્સી આપણા ફોર્સવાળી ફ્રીક્વન્સી થઈ ગઈ. આ એક્સટર્નલ પિરિયોડિક ફોર્સ કહેવાય, જે આપણે રિપીટ કરી રહ્યા છીએ, બાહ્ય આવર્તક બળ. આમાં તમે ડિફરન્શિયલ ઇક્વેશન લેવા જાઓ તો d²y/dt² પ્લસ b/m dy/dt પ્લસ આ k/m y = F0/m sin ω-t. આ ઓમેગા જે લેવાની આવે એ ω0² કહીએ, કારણ કે આ એની નેચરલ ફ્રીક્વન્સી છે અને આ એક્સટર્નલ ફોર્સની ફ્રીક્વન્સી છે. હવે આમાં જે સોલ્યુશન આનું લેવા જાવ તો આનો એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ જ આવશે, a sin ω-t + φ. આમાં ઓમેગા તો આપણે જે રાખશું એ જ આવશે. ફાઈની ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ -v0/ω0y, આ ટાઈપનું, એ યાદ રાખી લેવાની. એ જે આનો આવે એ F0 અપોન આ m² ω² - ω02 સ્ક્વેર પ્લસ b² ω² ⁻², આ ટાઈપની આખી ફોર્મ્યુલા છે. કે મતલબ કે બે ફ્રીક્વન્સીના સ્ક્વેરના ડિફરન્સના ઇન્વર્સ પ્રોપોર્શનમાં છે. તમે આને નેગ્લેક્ટ કરી નાખો, કોઈ ડેમ્પિંગ ફોર્સ ન હોય તો F0 અપોન m આ ω² - ω02 આ ટાઈપનો એ આવે. તમે આનો a વર્સસ ઓમેગાનો ગ્રાફ પ્લોટ કરો, a વર્સસ ઓમેગાનો, તો એ આવા ટાઈપનો ગ્રાફ આવે. એક વખતે એવું થાય કે ω = ω0 થાય ને ત્યારે આ જે પદ છે એ 0 થઈ જાય, ત્યારે એ છે એ મેક્સિમમ થાય. એ મેક્સિમમ જે થાય
જો આ હોય તો F0 અપોન બી ઓમેગા થશે. ડેમ્પિંગ નહીં હોય તો ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે એક ગ્રાફ તમને આવો બતાવ્યો હોય આમ, પછી ઉપર ઇન્ફાઇનાઇટ થઈ ગયું. જેમ જેમ ડેમ્પિંગ વધતું જશે એમ એમ આ મેક્સિમમની વેલ્યુ ઘટતી જવાની છે આ ઇક્વેશન પ્રમાણે. અને એક પ્રેક્ટિકલી એનું જે રેઝોનન્સ થાય, આ બે ઇક્વલ થાય ને એમ્પ્લિટ્યુડ મેક્સિમમ થાય એને આપણે રેઝોનન્સ કહીએ, અનુનાદ, એ પોઈન્ટ થોડુંક લેફ્ટ સાઈડ શિફ્ટ થતું હોય છે, એ આપણે ગ્રાફ વખતે જોયું હતું. આ ફોર્સ્ડ ઓસિલેશન અને એમાં જે ડેમ્પ ઓસિલેશન આવી ગયા. ફોર્સ ઓસિલેશનમાં રેઝોનન્સ એટલે કે અનુનાદની ઘટના આવી ગઈ. હવે લાસ્ટમાં ખાલી એક ઓલું કોમ્બિનેશન ઓફ 2 SHM છે, એ જે થોડાક સારા સ્ટુડન્ટ છે એ બધા અંદરથી તમામ થિયરીને એના જે 2-4 MCQ નીટના એને પૂછાયેલા છે એ કરી નાખે, એટલે ઓસિલેશન છે એ પણ સારી રીતે થઈ શકશે. બધી રીતના એક MCQ કે ન્યુમેરિકલ કરવા, થિયરીનો ખાલી અર્ક પકડવાનો બંને ચેપ્ટરમાં, અને વ્યવસ્થિત રિવિઝન તમે કરી નાખો એટલે ટેસ્ટ તમારી સારામાં સારી જશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.